हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् मां ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्व निराकरणं मे अस्तु तदा परिणतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम्। सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरौ गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवज्रात्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणः रूपम् यदस्य त्वं यदस्य च देवेषु अतनो मीमांस्यमेव ते मन्ये हितम् एवं हेय उपादेय आत्मा ब्रह्म इति प्रत्यायितः शिष्योऽहमेव ब्रह्मेति सुष्ठु वेदाहम् माम् इति ब्रूयात् इति आशङ्क्य आचार्यः विचारणार्थम् यदि इति आह ननु इष्टेन एव सु वेदामिति निश्चिता प्रतिपत्तिः एवं ध्येय उपादेय विपरीतः। द्वितीय खंडनो प्रारंभ થઈ જશે।
શંકરાચાર્યજી બહુ સુંદર રીતે દ્વિતીય ખંડનો પરિચય કરાવે. પહેલા ખંડમાં કીધું કે બ્રહ્મ જે આત્મા છે, સાક્ષી ચૈતન્ય છે. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસ. ઇદમ તયા આ તરીકે વિષય તરીકે જેની તું ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. પણ જેને કારણે આંખ જુએ છે, જેને કારણે કાન સાંભળે છે, જેને કારણે વાણી બોલી રહી છે, જેને કારણે પ્રાણ ચાલી રહ્યા છે એ બ્રહ્મ છે. સામાન્યતઃ પણ કીધું, વિસ્તારથી એક એક પણ કહેવામાં આવે. યદ ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વેદ્ધિ. એક એકનું અહીંયા શંકરાચાર્ય કહે છે, વિસ્તારથી આપણને કહેવામાં આવ્યું ખરું, પણ આ કયા પછી પણ ગીતામાં એટલે ભગવાન બીજા અધ્યાયમાં કહે છે કે આ આત્મા તત્વનું નિરૂપણ તો કરે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. આત્મા જન્મ રહિત છે, મૃત્યુ રહિત છે, નિરૂપણ કરવામાં આવે. છતાં પણ શું છે? શ્રુત્વાપી ન વેદ કશ્ચિત. આ સાંભળ્યા પછી પણ ઉતરે નહીં મગજ. હું નિત્ય છું, હું અજર છું એ સમજવાનું. આત્મા નિત્ય છે એમ નથી. એટલા માટે શાસ્ત્રમાં 3 પગથિયા છે, જો બરાબર સમજો. પહેલું તો ઈશ્વર અસ્તિ. આ જગત કારણ ઈશ્વર છે. પહેલા એ શ્રદ્ધા થાય આપણને. શ્રદ્ધા થયા પછી એ ઈશ્વરને સમજવા માટેનો આપણને ઈચ્છા થાય. બીજું પગથિયું. પહેલા તો છે એમ ખબર પડવી જોઈએ. છે એમ ખબર પડે તો પછી એને જાણવાની ઈચ્છા થઈ શકે. પણ છે એવી જ આપણે ધ્યાનમાં નથી અથવા એનામાં આપણે રુચિ જ નથી, તો પછી એને જાણવાની ઈચ્છાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલા માટે ભગવાન જયારે 4 પ્રકારના ભક્તો કહે છે, 7મા અધ્યાયમાં, ત્યારે ભગવાન ભક્ત કયો ભક્ત કહે છે? આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી. આર્ત જે દુઃખી છે, અર્થાર્થી જેને પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી. પણ ત્રીજો ભક્ત કોને કીધો? જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે જ્ઞાતું ઈચ્છુહુ જિજ્ઞાસુ. જેને જાણવાની, પરમાત્મા તત્વને જાણવાની જેને ઈચ્છા છે. તો પહેલા અસ્થિ ખબર પડે, ત્યાર પછી એને જાણવાની ઈચ્છા થાય. અને જાણવાની ઈચ્છા થયા પછી જયારે જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે શાસ્ત્ર કે તું જો એમ કહેતો હોય કે હું યદિ મન્ય છે સુવેદયિતિ, હું સારી રીતે બ્રહ્મને જાણું છું, એવું જો તું કહેતો હોય તો શું કહે કે તું જાણતો નથી. એટલે શંકરાચાર્યજી કહે છે કેમ આવું કહેવામાં આવી રહ્યું? કારણ કે એવમ ધ્યેય ઉપાદેય વિપરીત. આ બ્રહ્મ કેવું છે? બૃહત્વાદ બ્રહ્મ સર્વવ્યાપી છે. જો એ સર્વવ્યાપી છે તો એને પ્રાપ્ત કરવાનું નથી. ધ્યેય એટલે એનો ત્યાગ કરવાનો, ઉપાદેય એટલે પ્રાપ્ત કરવું. તો કે આ બ્રહ્મ કેવું છે? એને નથી ત્યાગ કરવાનો, નથી એને પ્રાપ્ત કરવાનું, એનાથી વિપરીત છે. ધ્યેય ઉપાદેય વિપરીત. કઈ છોડવાનું પણ નથી, કંઈક પ્રાપ્ત કરવું નથી. જ્યાં સમજ કે આવું કેમ શંકરાચાર્યજી કહી રહ્યા? ધ્યેય ઉપાદેય શું કામ કીધું? કારણ કે જ્યાં આપણે એમ કહીએ કે મારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જ્યાં આપણે મનમાં નક્કી કર્યું કે બસ હવે મારે આ કરવું છે, તો તત્કાળ આપણી બુદ્ધિ કેવી બનવી જોઈએ? બ્રહ્મમાં પણ આપણે શું કરી રહ્યા? હું વેદાંતી છું. તો ગઈ વખતે આપણે જોયું કે પોતાના પર, આત્મા પર અનેક પ્રકારના અધ્યારોપ કરવામાં આવે. હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું. આ પ્રકારથી અનેક પ્રકાર છે. હવે જેને શાસ્ત્ર શ્રવણ કર્યું એટલે હવે એમાં એક ઉમેરો થયો. શું થયું? હવે મારે હું બ્રહ્મ જા. આપણી કેક જેવી આવી. કેક બનાવી
ઉપરથી પેલી બ્રાઉન કલરની એટલે દેખાય સારી નહીં, એટલે પછી એને શું કરવામાં આવે તો આઈસિંગ કરવામાં, એટલે રૂપાળી બનાવે. એટલે વાળ સફેદ થઈ ગયા હોય એટલે પછી શું કરવાનું, કેસે કલર. હવે પહેલા પેલો એક કાળો રંગ મળતો, એક કાળો રંગ મળતો અને પેલો એક મહેંદી લગાવે લાલ ખત, આ બે જ હતા પેલા. હવે પેલો ભૂરો કરે પીળો કરે, જાત જાત ના કરે, કેટલાય રંગ મળે. સમજ, એકલું તમે આઈસિંગ કરો કે વાળને તમે રંગો. ગમે એટલા વાળને તમે રંગો, પણ મારા વાળ સફેદ છે એ જ્ઞાનને તમે રંગી શકો? વાળ રંગી શકો કે લોકોની નજરમાં તમારા વાળ કાળા છે, લોકોને ખબર પડી જાય કે આ રંગેલા છે. પરમદિવસે એક ભાઈને મળવાનું, અમેરિકાથી આવે છે મળવા માટે, હજુ ઓળખી લીધા, વર્ષો પછી મળી તો ઓળખી લીધા. એટલે જે ભાઈ મને લઈ ગયા એટલે મને કે ઓળખી ને, હા ઓળખે જ ને. ના કે પહેલા પેલો વીક પહેરતો હતો, હવે વીક નથી પહેરતો. મેં વીક પહેરો ને એ લોકોને ખબર પડી જાય કે આ કુદરતી નથી. ઊંચાઈ ઓછી હોય ને એટલે પેલા વીક વાળા ચપ્પલ ઊંચા થઈ ગયા. મારા ઓબામાને મિશેલ આવી ગયા, મિશેલ ઓબામા કરતા 1 ઇંચ ઊંચી છે, જો હકીકત. એને શું કોમ્પ્લેક્સ, અનેક પ્રકારની આપણા પોતાના વિશે શું છે, અનેક પ્રકારના અભિપ્રાયો આપણા મનમાં પડેલા. હું આ અલ્પ છું, હું મર્ત્ય છું, અજ્ઞાની છું, બુદ્ધુ છું, અનેક પ્રકારના અભિપ્રાયો છે. હવે એમાં એક બીજો અભિપ્રાય ઉમેરાઈ ગયો, કયો? હું બ્રહ્મ છું. કેવું છે? સિદ્ધરાજે શું છે? હું બ્રહ્મ છું એ પ્રાપ્ત કરવાનું પણ નથી અને કંઈક છોડવાનું પણ છે. જો સમજો, એટલામાં આ વેદાંતમાં બધાને રુચિ થાય જ, બીજી બધી બાબતમાં રુચિ થાય. અમારા સ્વામીજી બહુ સરસ કે 2 પ્રકારના લોકો મહારાજ પાસે જતા હોય. કોઈ પણ મહાત્મા એની આટલું 2 પ્રકારના લોકો. એક હોય એ પેલો જિજ્ઞાસુ, એને જ્ઞાનમાં રુચિ હોય. તો બીજો હોય એને જ્ઞાનમાં રુચિ નહીં હોય, પણ એને મહાત્મા પર શ્રદ્ધા હોય ને, એ શ્રદ્ધાથી મહાત્મા પાસે જાય, બેસે, ખરો આશ્રમમાં રહે, બધું જ કરે. એ કેવો છે? તમારે સ્વામીજી બહુ સરસ કે 2 પ્રકારના લોકો, એક શિષ્ય હોય, બીજો ભગત હોય. ભગત ને સેવા કરવામાં મજા આવે, એને જ્ઞાનમાં રુચિ નહીં હોય. એટલે પણ ભગવાને જિજ્ઞાસુ શબ્દ વાપર્યા, સમજ. ત્યાં ભગવાન ભક્ત શબ્દ વાપરી શક્યા હોત, મુમુક્ષુ શબ્દ વાપરી શક્યા હોત, પણ ભગવાને તે કયો શબ્દ વાપર્યો? 4 પ્રકારના લોકો મારું ભજન કરે છે. જયારે ભગવાન એવું કહે છે તો પેલું ત્રીજો કોણ બતાવે? સાધક એવો પણ શબ્દ વાપરે, જિજ્ઞાસુ કીધું. કેમ? એ જ્ઞાનની ઈચ્છા થવી જોઈએ. બ્રહ્મને જાણવાની ઈચ્છા મનમાં પ્રગટવી જોઈએ આપણે. એટલું જ નહીં, એક વાર આપણા મનમાં એ ઈચ્છા થઈ તો પછી એ ઈચ્છા કેવી હોવી જોઈએ? બાકીની બધી ઈચ્છાઓ આપણા માટે શું બની જાય? ગૌણ બની જાય. જો એટલા માટે આ વેદાંત ભણાવે ને એમાં બધે જ હોય. પછી અમદાવાદ હોય કે સુરત હોય, ત્યાં સમજો કે બોમ્બે હોય, વેદાંત ભણવામાં એવું માનવાનું બધા જિજ્ઞાસુ બની જાય. આ વેદાંત ભણીએ ને એમાં 2 પ્રકારના લોકો. એક હોય જેને ખરેખર રુચિ છે અને ખરેખર ભણવા માટે, બીજાને હજી પૂર્ણતઃ મહત્વ નથી.
એટલે અંગ્રેજીમાં એને ફ્લોટિંગ ક્રાઉડ કહેવાય. અંગ્રેજીમાં જાત જાતના શબ્દો. એક હોય જે પરમેનન્ટ હોય, બીજો કેવો હોય ફ્લોટિંગ ક્રાઉડ. એટલે ટાઈમ મળે તો આવવાનું. તમે પ્રવચન ગોઠવતા રહો ને અમને ટાઈમ મળે તમે આવીશું. એનો અર્થ શું છે? ઠીક છે, સાંભળો. ટાઈમ મળે ત્યારે શું કરવાનું? વિધાન સાંભળો. મન ચૂપ સાંભળવાનું. નહીં તો પછી આ સવારના પોરમાં કાં 7 વાગે ઉઠીને આવવાનું. એ શંકરાચાર્યજી કહે છે આ જાણવાની ઈચ્છા થયા પછી પણ જ્યારે આ શાસ્ત્ર અધ્યયન કરવામાં આવી રહ્યું છે તો શાસ્ત્ર અધ્યયન દરમિયાન પણ અનેક પ્રકારથી પોતાના વિશેના જે અભિપ્રાયો છે એ અભિપ્રાયોને શું કરવું પડશે? આકાશ બુદ્ધિ અધ્યારોપ નિવર્તન. હું બ્રહ્મ છું એ એક ઉમેરો નથી, બાદબાકી પણ નથી. પૂજ્ય સ્વામીજી સરસ કે આ વેદાંત ગણિત જેવું નથી. ગણિતમાં બાદબાકી ને સરવાળો. એટલે અહીંયા સરવાળો ને બાદબાકી છે. તો મંત્ર શું કે? પૂર્ણમદ પૂર્ણમિદ. આ જગત શું છે? પૂર્ણ. આ આત્મા પણ કેવો છે? પૂર્ણ. પૂર્ણસ્ય પૂર્ણમાદ. એ પૂર્ણમાંથી આ પૂર્ણ આત્મા છે, એમાંથી આ પૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ. પછી શું થયું? પૂર્ણસ્ય પૂર્ણમાદાય. આ પૂર્ણમાંથી આ પૂર્ણની બાદબાકી કરવામાં આવી તો શું થયું? પૂર્ણમેવ અવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણની ઉત્પત્તિ થઈ. કઈક સરવાળો થયો, ઉમેરો થયો. પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરી કોઈ ઘટાડો થયો. માટીમાંથી ઘડો બન્યો, કઈ ઉમેરો થયો. ઘડો ફૂટી ગયો, ઘટાડો થયો. પહેલા પણ પૂર્ણ જ હતું, અત્યારે પણ શું છે? પૂર્ણ. પહેલા પણ માટી જ હતી, ઘડો બન્યા પછી પણ શું છે? માટી જ છે. પણ આપણી બુદ્ધિ કેવી છે? સંપૂર્ણ બુદ્ધિ આ સંસારી બુદ્ધિ એને ઉપાધિમાં જ કરતી રહે. ક્યાં તો કઈ છોડવાનું અને ક્યાં તો કઈ ઉમેરો કરવાનો. શંકરાચાર્ય કહે છે આ વેદાંત શાસ્ત્ર જેને કહેવામાં આવે, બ્રહ્મ જ્ઞાન જેને કહેવામાં આવે, એ કેવું છે? આ ઉમેરો પણ નથી, બાદબાકી પણ નથી. એનાથી કેવું છે? વિપરીત. વેદાંત કોઈ ઉમેરો નથી, વેદાંત કોઈ બાદબાકી પણ નથી. વિપરીત હતું. આત્મા બ્રહ્મેતિ. આત્મા બ્રહ્મ છે, એમાં ઉમેરો નથી કરવાનો. અને કોઈ પણ જ્ઞાન હોય ને એમાં ઉમેરો નહીં. આ સમજ. ધારો કે એમ કહું આ ગલગોટાનું ફૂલ છે, આપણે શું માનીએ છીએ? સમજ. પહેલા ગલગોટાનું જ્ઞાન નતું, હવે હું ગલગોટો જાણું છું. અને જો હું એમ કહું કે હું ગલગોટો જાણું છું તો પછી ગલગોટાના જ્ઞાનનો ઉમેરો કહેવાય. ઉમેરો થયો. આજે તમે જુઓ ને વિશ્વમાં વર્ષો પહેલા પેલો એટમ બોમ્બ નો ધડાકો થયો, એક્સપ્લોઝન કહેવાય, સ્ફોટ કહેવાય. હવે માહિતીનો અને જ્ઞાનનો સ્ફોટ છે, નોલેજ એક્સપ્લોઝન. કોઈ પણ તમે એક વસ્તુ લો, એમાં એટલું બધું જ્ઞાન છે. આપણને એમ લાગે આગળ ખોટો, આપણે પેલો રોજ જોતો ને એટલે આપણને કેવું મહત્વ લાગે. પેલો નેચરોપેથી વાળો હોય, આયુર્વેદ વાળો હોય. એક દાદા છે 96 વર્ષના, કેનેડા. અદભુત એમને આપણે ડોક્ટર છે. કોઈને પગ આમ તેમ થઈ ગયો, આશ્રમમાં હતા, કોઈનો પગ જરાક મચવાઈ ગયો. એકદમ ચાલો દાદાજી ક્યાં ચાલે કે આવું જ નહીં.
તો આશ્રમમાં બધું ઘાસ બધું ઉગ્યું હતું, ત્યાં ફરવા માંડ્યું. 96 વર્ષ પણ દેખાય 75 ના લાકડી વગર ચાલે. આપણે દાદર ચડીને તોય કઠેરો પકડવો પડે. ગયા અને એમણે ત્યાંથી એક વનસ્પતિ શોધી નાખી. શોધી લીધી, વનસ્પતિ લઈ આવ્યા અને પછી આમ ગોળ કરીને એનો એક ગોળ ગોળ ગોટો કર્યો, એનો રસ નીચોડ્યો, એ રસ ત્યાં લગાવી દીધો, પટ્ટો બાંધી દીધો. પેલા ભાઈને 24 કલાકનો દુખાવો જ સારો થયો. એનું અર્થ આપણને કોઈ વસ્તુ સામાન્ય લાગે, આ ઘાસ તણકલું છે, પણ એના કેટલા ગુણ છે, એનો કયો પ્રયોગ છે, કેવી રીતે આપણને ખબર જ નથી. આજે દરેક ક્ષેત્રમાં જ્ઞાનનું વૃદ્ધિ, માહિતીની વૃદ્ધિ થઈ ગઈ. એટલે આપણે શું માનીએ, આ જ્ઞાનની વૃદ્ધિ થાય એનો ઉમેરો થયો. જો સમજ પડે કે ખરેખર ઉમેરો થયો. વેદાંત શાસ્ત્ર કહે છે જ્ઞાનમાં તમે ગલગોટાનું જ્ઞાન મેળવ્યું એટલે જ્ઞાનનો ઉમેરો થયો. આપણી દ્રષ્ટિએ, આપણી બુદ્ધિની દ્રષ્ટિએ એવું લાગે છે જ્ઞાનનો ઉમેરો થયો. જો સમજવા તો ખરેખર કોઈ ઉમેરો થતો જ નથી. કેમ? કારણ કે આ બ્રહ્મ શબ્દ આપણે આગળ જોઈએ, બ્રહ્મ બૃહત્વાદ બ્રહ્મ જે સર્વવ્યાપી. જો સાંભળો, એ બ્રહ્મ જગત કારણ છે અને બ્રહ્મ સર્વવ્યાપી છે. જો ઈશ્વર જગત કારણ છે, ઈશ્વરે આ જગતની રચના કરી હોય તો પછી રચના કરનાર કેવો હોવો જોઈએ? ઘટસ્ય કરતા ઘટજ્ઞ, સર્વસ્ય કરતા સર્વજ્ઞ. તો ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ છે. એનો અર્થ શું છે? આ સંપૂર્ણ બ્રહ્માંડનું જ્ઞાન ઈશ્વરને છે. ગીતામાં ભગવાન કહે છે હું ભૂતકાળ પણ જાણું છું, વર્તમાન પણ જાણું છું, ભવિષ્ય પણ હું જાણું. પહેલા પણ જે બધા પ્રાણીઓ જીવો થઈ ગયા એને પણ હું જાણું છું, અત્યારે જે છે એને પણ જાણું છું, પછી પણ થશે બધાને હું જાણું. તો ઈશ્વર સર્વજ્ઞ છે એટલે સર્વ જ્ઞાન છે. અને ઈશ્વર સર્વવ્યાપી છે તો એનો અર્થ શું થાય? જ્ઞાન પણ શું છે? ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર સર્વવ્યાપી છે તો જ્ઞાન પણ શું થયું? સર્વવ્યાપી છે. એનો અર્થ શું થયો? જો ક્યાં એવું સ્થાન, એવો દેશ, એવો કાળ, એવી વસ્તુ છે જ્યાં ઈશ્વરનો અભાવ હોય? ઈશ્વર સર્વવ્યાપી છે એનું શું થાય? સર્વત્ર ઈશ્વર છે. જો સર્વત્ર ઈશ્વર છે તો જ્ઞાન પણ સર્વત્ર. તો પછી જ્ઞાનનો ઉમેરો થયો. નો શું થયું? ફક્ત શું કરવામાં આવી રહ્યું છે? અજ્ઞાનની નિવૃત્તિ કરવામાં. અજ્ઞાનની આવરણ. શંકરાચાર્ય શું કહે છે? મેઘાપાય અંશુમાનિવ સ્વયં પ્રકાશતે આત્મા. એટલે સૂર્યનો પ્રકાશ તો સર્વવ્યાપી છે, પણ જે વાદળ જે છે એ વાદળ શું કરે છે? મેઘ શું કરે છે? જાણે કે સૂર્યના પ્રકાશને ઢાંકી દીધો, સૂર્યને ઢાંકી દીધો. એ ખરેખર સૂર્ય ઢંકાઈ ગયો? સૂર્ય ઢંકાયો નથી. એ તો સર્વવ્યાપી. વાદળ દેખાઈ રહ્યું છે પણ કોના પ્રકાશમાં? સૂર્યના જ પ્રકાશમાં. જરા સમજજો, વાદળનો જન્મ પણ ક્યાંથી થયો? સૂર્યના પ્રકાશની ગરમીથી જ થયો. એ ટકી રહે છે ઉપર પણ કોને કારણે? સૂર્યની ગરમીને લીધે જ વાદળ ઉપર ટકે છે. સૂર્યની ગરમીને લીધે જ પેલા હવા ગરમ થઈ અને એને લીધે પવન ફૂંકાયો અને વાદળ આપણે ત્યાં. જન્મ પણ કોને કારણે છે? સૂર્યને કારણે. સ્થિતિ પણ કોને કારણે? સૂર્યને કારણે. ગતિ પણ કોને કારણે? સૂર્યને કારણે. અને દેખાઈ રહ્યું છે પણ કોને કારણે? સૂર્યને. એ રીતે સર્વજ્ઞ પરમાત્મા છે.
સર્વત્ર એ જ્ઞાન તો છે જ, ફક્ત શું કરવાનું છે? મેઘ અપાય, એને આવૃત કરનાર જે વાદળ છે એ વાદળ હટાવવાનું. એક ભગવાન ગીતામાં શું છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. જ્ઞાન તો છે પણ શું થઈ ગયું છે? જેમ સૂર્ય વાદળથી ઢંકાઈ જાય છે એ જ પ્રકારથી આ જ્ઞાન તો છે પણ શું થઈ ગયું છે? અજ્ઞાનથી ઢંકાય. તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી. વેદાંતમાં આવ્યા પછી લોકોના ઉત્સાહ, હું આમ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરું. પ્રાપ્ત કરવાનું સમજ. એટલે શંકરાચાર્ય શું કહે છે? બ્રહ્મ પણ એ ઉપાદેય વિપરીત છે એટલું જ નહીં, બ્રહ્મ જ્ઞાન પણ શું છે? પ્રાપ્ત કરવાનું નથી, ફક્ત અજ્ઞાનની નિવૃત્તિ જ કરવાની. એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ, સ્વયં પ્રકાશતે આત્મા. આદિત્ય જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરઃ. આદિત્ય સમાન એ જ્ઞાન તો પ્રકાશિત જ થયું. જો એટલા માટે બ્રહ્મ અને બ્રહ્મ જ્ઞાન બે છે. સવારે ચા પીને જવાનું, જરા બુદ્ધિ કસવાની. બ્રહ્મ અને બ્રહ્મ જ્ઞાન બે છે, ઈશ્વર અને સર્વજ્ઞ બે છે. અને એટલે શંકરાચાર્ય છે આત્મા બ્રહ્મ છે, પ્રત્યાયિત શિષ્ય. પ્રત્યાયિત એટલે કે આ શિષ્યને સમજાવવામાં આવ્યું. આત્મા બ્રહ્મ છે એ જ્ઞાન કરાવવામાં આવ્યું, પ્રત્યાયિત અને સમજાવવામાં આવ્યું. સારી રીતે એને સમજાવવામાં આવ્યું કે આ આત્મા બ્રહ્મ સ્વરૂપ જ છે, કઈ મેળવવાનું નથી, કઈ ગુમાવવાનું પણ નથી. જો આપણી આખી જિંદગી આ બાદબાકીના સરવાળામાં જ જાય. 60 કિલો વજન હતું, આ દિવાળીમાં મઠિયા ગુગરા ખાઈને 65 થઈ ગયું. આવું મેં માતાજી અમારે જે પારણું બદલાયું ઉમેર, માતાજી બા ગુજરી ગયા બાદ, માતાજી નવું ઘર લીધું ઉમેર. જો સમજો આખી જિંદગી આપણે શામાં જાય? આ ઉમેરો ને બાદ બાકી જ કરીએ. જો સમજો માતાજી આ મંદિર અમે જરાક નવું બનાવી દીધું ઉમેરો, માતાજી આ નવો હોલ બનાવી દીધું. આપણે શું કરીએ? આખી જિંદગી આ જ છે. આદત પડી ગઈ છે આપણને. કેમ આવું કેવું પડ્યું? પછી આદત પડી ગઈ ઉમેરો ઘટાડા, સરવાળા બાદબાકીની જ આદત પડી ગઈ. હમણાં બારડોની જે બેન બની માતાજી ફસાઈ ગયા. શું થયું? કોણ બોલે અને કયા સંદર્ભમાં બોલે ને સમજી લેવાનું. પછી આપણે બધા મૂર્ખા શું ફસાઈ ગયા, શું ફસાઈ ગયું પૂછો. ફસાઈ ગયા એમ કે એને સમજી જ જવા કે શહેરમાં પૈસા શું થયા. આપણી ભાષા અને શબ્દો કેટલા ફસાયા. જો માતાજી 8 ફસાયા. આજ એટલે 8 રૂપિયા. શું થયું? ના 75% ભાવ પાછો આવી ગયો. આખી જિંદગી આ જ છે. જો સમજો શંકરાચાર્ય કહે છે આ બ્રહ્મ જ્ઞાનને પણ આપણે શું માની લીધું છે? હે ઉપાદેય જ માની. આ સંસાર મારે છોડી દેવો. છોડીને ક્યાં જશું? હરિદ્વાર જાવ એ સંસારની અંતર્ગત જ છે. નરસિંહ મહેતાને સરસ કહીએ, જીવ અને શિવ તો આપ ઈચ્છાએ થયા, રચી પ્રપંચ 14 લોક. આ 14 લોક પ્રપંચ છે. તો 14 લોક પ્રપંચ છે. સ્વર્ગ લોક પ્રપંચમાં આવે તો તમારું ઋષિકેશ ક્યાં આવવાનું અને તમારો આશ્રમ ક્યાં આવવાનું? એ પ્રપંચ જ છે. આ સમજ. એટલા માટે તમે જો એમ માનતા કે ઘર છોડીને હું આશ્રમમાં જાઉં ને ત્યાં હું સુખી થઈ જઈશ,
વર્ષોથી પહેલે જ હું કહેતી કે ઘરમાં 5 નો પ્રપંચ છે ને ત્યાં 500 નો પ્રપંચ, ત્યાં આ જ ચાલતું હોય, ઉમેરો ને ઘટાડો જ ચાલતો હોય. એમાં પછી આપણે ડ્રેસ કોડ, દરેક સ્વામીજી ને લોકોને અમુક રંગના કપડા પહેરે, ઉમેરો જો સમજ ના, અમે તો કોઈના ઘરનું પાણી પીતા નથી, ઘટાડો. ધાર્મિક કહીએ, આધ્યાત્મિક પણ કહીએ, પણ આપણી બુદ્ધિ કામ ક્યાં કરે? એ એને ઉપાધિમાં જ છે. શંકરાચાર્ય શું કહે છે? હે ઉપાધિ વિપરીત. આખી જિંદગી આપણી આ જ વિચાર, આ વિચાર જો તમે ખાલી ભૌતિક રીતે નહીં, બૌદ્ધિક રીતે પણ આપણી બુદ્ધિ એ પ્રકારે કામ કરવી. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે કે પેલા શિષ્યને સમજાવવામાં આવ્યું કે આત્મા બ્રહ્મ છે, એ હકીકત છે. હવે એને સમજાવવામાં આવ્યું એટલે શિષ્યએ શું કરવાનું? શિષ્ય હમેવ બ્રહ્મ ઇતિ શુષ્ટુ વેદ અહમ મામ ઇતિ. અને એટલે પેલો શિષ્ય પણ શું કહે છે? શુષ્ટુ એવ વેદ ઇતિ. હું હવે બ્રહ્મને સારી રીતે જાણું છું. તો જો આ મંત્ર જુઓ, યદિ મન્યસે સુવેદ ઇતિ. જો તું એવું માનતો હોય કે હું સારી રીતે જાણું છું, યદિ મન્યસે, આચાર્ય શિષ્યને કહી રહ્યા છે, ગૃહનિહાર, જો તું આ પ્રકારથી તે ગ્રહણ કર્યું છે કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, ઇતિ આશંક્ય આચાર્ય. આમ શિષ્યના મનમાં જે પ્રકારનો વિચાર છે એ વિચારને પકડીને હવે આચાર્ય સ્વયં કહી રહ્યા છે, યદિ મન્યસે સુવેદ ઇતિ. જો તું એમ માનતો હોય કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, શંકરાચાર્ય કહે છે શિષ્ય બુદ્ધિ વિચારણાર્થમ યદિ ઇતિ આહ. આ શિષ્યની બુદ્ધિને જરાક વિચલિત કરવા, સ્થાણુ નિક્રંદન ન્યાય. મંડપ બનાવીએ એટલે શું કરવાનું? પેલો ખાડો ખોદે, પછી આમ પેલો થાંભલો અંદર નાખવાનો. થાંભલો નાખ્યા પછી શું કરવાનું? કાંકરા અને માટી નાખે, દબાવે, પછી પાછો થાંભલો શું કરવાનો? હલાવે, વળી પાછો એને દબાવે, વળી પાછો હલાવે. કેમ? પેલું થાંભલો જે હોય એને દ્રઢ કરવો પડે. એ જ રીતે આ શિષ્યની બુદ્ધિમાં સમજની દ્રઢતા માટે શંકરાચાર્ય શું કહે છે? શિષ્ય બુદ્ધિ વિચારણાર્થ. થાંભલો જે હલાવે ને એમાં જયારે શિષ્યની બુદ્ધિને હલાવે છે આચાર્ય. શું કહે છે? જો તું એમ માનતો હોય કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, દહરમ એવ, દહરમ અલ્પમ એવ, દહરમ નો શું થાય? અલ્પમ એવ. કેમ કે જાણો છું એમ કીધું એનો અર્થ શું થયો? હું બ્રહ્મને જાણું છું એવું કીધું તો હું ગલગોટાને જાણું છું. હું ગલગોટાને જાણું છું, હું મોબાઈલને જાણું છું, હું માઇકને જાણું છું, પુસ્તકને જાણું છું, ટેપ રેકોર્ડરને જાણું છું. હવે બીજો ઉમેરો શું થયો? હું બ્રહ્મને જાણું. તો એવું છે, જેવી રીતે હું ગલગોટો જાણું, પુસ્તક જાણું, એ જ રીતે હવે હું શું કરું છું? બ્રહ્મને જાણું. એ પ્રકાર અનેક વસ્તુઓમાં એક વસ્તુ બ્રહ્મ સ્વરૂપે જો તું જાણતો હોય તો પછી શું છે? અલ્પમ એવ. કે અનેક વસ્તુઓમાં એક બ્રહ્મ નથી. જો વિચાર, જ્ઞાનને જો આપણે ઉમેરો માનતા હોય તો આચાર્ય શું કહે છે? દહરમેવ. આ તારી અલ્પતા જ છે. હું અલ્પતાની વાત કેમ કરી?
એટલે શંકરાચાર્યજી અહીંયા ખૂબ સુંદર સુવેદ એટલું કીધું ને સરસ રીતે સમજાય. નનુ ઇષ્ટા એવ સુવેદાહમિતિ નિશ્ચિતા પ્રતિપત્તિઃ. ના તમે આવું શું કામ કહો છો? આ બધી માથાકૂટ શાના માટે કરી રહ્યા છે? બ્રહ્મને જાણવા માટે. તો જિજ્ઞાસા શબ્દ પણ શાનો છે? જિજ્ઞાસા શબ્દનો અર્થ પણ શું થાય છે? બ્રહ્મનું જ્ઞાન મેળવવાની ઈચ્છા. શંકરાચાર્ય કહે છે એક શંકા ઉઠા. નાનું એટલે શું છે? શંકા ઉઠા. ઈષ્ટા એવ પ્રતિપત્તિ. આ પ્રતિપત્તિ, આ સમજ, આ જ્ઞાન તો ઈચ્છનીય જ છે. એને માટે તો આ ઉપનિષદનું અધ્યયન થઈ રહ્યું. સુવેદાહમિતિ નિશ્ચિતા. આ એનું નિશ્ચિત પ્રતિપત્તિ છે, એનું જ્ઞાન નિશ્ચિત છે. આત્મા બ્રહ્મ છે એ પ્રકારથી એ જાણે છે, એનું જ્ઞાન તો પાકું જ છે. નિશ્ચિત એટલે શું છે? એની બુદ્ધિ નિશ્ચિત છે, પાકું છે, દ્રઢ જ્ઞાન છે. એવું શું કામ તમે કહો? અને એ તો ઈચ્છનીય છે. એને માટે તો પ્રશ્ન થાય છે કે એને સિતમ પતિતમ પ્રેષિતમ મનઃ. આ પ્રશ્ન પણ શાના માટે ઉભો થયો? કોના દ્વારા કોણ આ મનને પ્રેરણા આપી રહ્યું છે? કોણ આ આંખને પ્રેરણા આપે છે? અને એનો જવાબ આપવામાં આવ્યો અને ઉત્તર આપ્યા પછી સમજાવવામાં આવ્યું. તો તમે એને દહરાવી આગળ શું કામ વળી પાછું નવું પ્રકરણ શું કામ શરૂ કરો? એટલે શંકરાચાર્યજી કહે સત્યમ ઇષ્ટા નિશ્ચિતા પ્રતિપત્તિ. તારી વાત સાચી છે. નિશ્ચિત પ્રતિપત્તિ, દ્રઢ જ્ઞાન એ ઇષ્ટ છે, ઈચ્છનીય છે. નહીં સુવેદાહમિતિ, પણ હું સારી રીતે જાણું છું એ ઇષ્ટ નથી. કેમ? કે જાણું છું એમ કીધું એનો અર્થ શું થાય? હું જો એમ કહું કે હું ગલગોટાને જાણું છું, તો જાણવા વાળો જ્ઞાતા હું અને જાણવાનું જ્ઞેય બ્રહ્મ શું થઈ જવાનું? અલગ થઈ. તો હું સુવેદ અહમ, હું સારી રીતે બ્રહ્મને જાણું છું, તો જાણવા વાળો બ્રહ્મ કે જેને જાણીને બ્રહ્મ. જો એટલા માટે શાસ્ત્ર બધી વસ્તુનું સમર્થન કરે છે. ધ્યાન પણ જરૂરી છે, યોગાસન પણ જરૂરી છે, પ્રાણાયામ પણ જરૂરી છે. આપણે કોઈની ના નથી પાડતા. પણ આ ધ્યાન કર્યા પછી પણ જો તમે એમ કહો કે હું બ્રહ્મને જાણું છું, તો એનો અર્થ શું થાય? હું ગલગોટાને જાણું છું એનો અર્થ હું ગલગોટો નથી. તો હું બ્રહ્મને જાણું છું એનો અર્થ શું થાય? જાણવા વાળો બ્રહ્મ કે જાણવાનો વિષય બ્રહ્મ? શબ્દ જાત જાત ના હોય. મને આત્મ સાક્ષાત્કાર થાય, બ્રહ્મ સાક્ષાત્કાર. જેને સાક્ષાત્કાર થયો એ બ્રહ્મ કે જેનો સાક્ષાત્કાર થયો એ બ્રહ્મ? દ્રઢ જ્ઞાનની જરૂર છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. પણ હું સારી રીતે બ્રહ્મને જાણું છું એમ જો શબ્દ તમે પ્રયોગ કરી રહ્યા છો, તો એ ઈષ્ટ ન ઈષ્ટા પ્રતિ એ પ્રકારનું જ્ઞાન ઈચ્છનીય નથી. યદિ હિ વેદ્યમ વસ્તુ, વેદ્ય વસ્તુ, વેદ્ય એટલે જાણવા યોગ્ય જ્ઞેય વસ્તુ છે. જો બ્રહ્મ વેદ્ય વસ્તુ છે, જાણવાનો વિષય છે. વેદ્ય એટલે જાણવાનો વિષય. તો જાણવાનો વિષય અને વિષય જે જાણવા વાળો બે શું થઈ જવાનું? ભિન્ન થઈ જવાનું. અને એ શંકરાચાર્યજી કહે છે યદિ હિ વેદ્યમ વસ્તુ વિષય ભવતિ તત્સષ્ટુ વેદિતુમ શક્યમ. જો જાણવાનો વિષય અને જાણનારો વિષય બંને કેવા હોવા જોઈએ? એક જ હોવા જોઈએ. પણ કે આવું શક્ય બને? જો એવું થાય, શંકરાચાર્ય શું કહે છે, જો વેદ્ય વિષય જે છે, જાણવાનો વિષય જો વિષય બની જાય, તો તમે એવું કહી રહ્યા છો દાસ્યમ એવો દગ્ધુ અગ્નિ હે, આ અગ્નિ દાઝી ગયો એવું તમે કહો છો. શંકરાચાર્ય લખેલું એટલું
દગતું એટલે દજાડનાર અગ્નિ છે, તો દજાડનાર અગ્નિ દાજે, અગ્નિ દાજી ગયું, આવું વાક્ય બોલું તો કે દગતું દજાડનારો દાજ્યમેવ, દજાડનારો દજાડાયો એવું કહેવાય. કેવું છે? અગ્ને દગ્ધુઃ ન તુ અગ્નેઃ સ્વરૂપમેવ શક્યમ, કે દજાડનારને દજાડવું શક્ય છે? નથી શક્ય. એ જ રીતે સર્વને જાણવા વાળાને જાણવું શક્ય છે? જો વાક્ય અવસાન. સર્વને દજાડનારો અગ્નિ જે છે એને દજાડવું શક્ય નથી. એ જ રીતે સર્વને જાણવા વાળો આ બ્રહ્મ છે, સર્વને વિષય બનાવનાર બ્રહ્મ છે. હવે એને તમે શું બનાવવાના? વિષય ભવત વેદ્ય વિષય. વિષય એટલે સર્વને જાણવા વાળો, એને શું બનાવી દેવાનું? વેદ્યમ વિષય, એને જાણવાનો વિષય બનાવી દીધો. જો વિચાર. અને એટલા માટે આચાર્ય શું કહેવું પડે? દહારમેવ અલ્પત છે. કેમ? સ્વરૂપમેવ. એક શબ્દ બધું કહી ગયા. દહન ક્રિયા જે છે, આપણે અનેક વાર જોઈ, અગ્નિ દહન ક્રિયા કરે છે. સૂર્ય પ્રકાશિત કરવાની ક્રિયા કરે છે. અગ્નિએ કોઈને દજાડવું પડે, સૂર્યને કોઈને પ્રકાશિત કરવું પડે. સૂર્યના સાનિધ્યમાં સર્વે વસ્તુ શું થઈ જાય? આપોઆપ પ્રકાશિત થઈ જાય. અગ્નિનો સ્પર્શ થયો તો શું થવાનું? દહન ક્રિયા થવાની છે. સ્વરૂપમેવ, એમાં કોઈ ક્રિયાની જરૂર નથી, સ્વરૂપ છે અગ્નિ. સૂર્યના પ્રકાશમાં બધી વસ્તુ પ્રકાશિત થઈ છે. સૂર્ય સવારે ઉઠીને નક્કી નહીં કરવું પડે કોને પ્રકાશિત કરવું. સૂર્ય ઉગે એટલે બધી વસ્તુ શું થઈ જાય? પ્રકાશિત થઈ જ જવાનું. એ જ રીતે આ બ્રહ્મ કોણ છે? જે ફક્ત વિષયોને જ જાણે છે એમ નહીં, ઇન્દ્રિયોને પણ જાણવા વાળો છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિને પણ જાણવા વાળો, આંખને પણ જાણે છે, અને આંખ જુએ છે કે નથી જોતી એ પણ કોણ જાણે છે? તમે. બ્રહ્મ નહીં, તમે. ગોટાળા નહીં. એટલા માટે ડોક્ટરને જે ગયા પછી છેવટે પેલો ચશ્મા કાચ જ મૂકતો હોય. તો ચાર મશીન પર બેસાડે, ચાર મશીન પર બેસાડ્યા પછી પણ પૂછે તો કોને? એનો અર્થ શું છે? બરાબર દેખાયું કે ન દેખાયું એ નિર્ણય પણ મશીન કરે? ડોક્ટર કરે? આ સાંભળવામાં એવું જ છે. એક બાય સાંભળવાનું પેલું મશીન લીધું, હિયરિંગ એid. થોડા દિવસ થયા ને ડોક્ટરને થાય જો એ ભાઈ આ મશીન તો પહેર્યું પણ મને સંભળાતું જ નથી. બા મશીન પહેર્યું પણ સંભળાવવું જ જોઈએ. ના ના બા સંભળાય. બા પેલા બુદ્ધિ વાળું જો અલે ભાઈ સંભળાય કે સંભળાય મને ખબર પડે, તને ખબર પડે. બાવ ભૂલે ને એટલે ડોક્ટર ચમકી ગયું. એમ નહીં ભાઈ, ભાઈ નથી સંભળાતું એટલે તું તારી પાસે આવે. મશીન તો પહેરે કેમ નથી સંભળાતું? નથી સંભળાતું, કેમ નથી સંભળાતું એટલે તારી પાસે આવે. આજકાલના ડોક્ટર કઈ નહીં, પેલું મશીન આપી દીધું, વાત પતી ગઈ. કે કર્મ કરો, ફળની આશા રાખો નહીં. 10,000 નું મશીન ખરીદ્યું, ફળની આશા તો રાખવાના જ નહીં રાખવાની.
તો વિચાર એમ શંકરાચાર્ય શું કે સુવેદ તું બ્રહ્મને હું બ્રહ્મને સારી રીતે જાણું છું. આ તારા વાક્ય પર જ પ્રશ્ન ઉઠાવે કે સ્વરૂપમેવ આ અગ્નિનું સ્વરૂપ છે, સૂર્યનું સ્વરૂપ છે. એ બ્રહ્મ ક્યારેય વિષય બની શકે જ નહીં. એ તો સર્વને જાણવા વાળો છે. જો સમજો, સર્વને જાણવા વાળો જે બ્રહ્મ આત્મા છે એને કોઈ જાણી શકે નહીં. એ વિષય કોટીમાં આવી શકે એમ છે જ નહીં. સૂર્યને પ્રકાશિત કરવાનો છે, અગ્નિને દઝાડવાનો છે, એ જ રીતે આત્માને જાણવાનો છે, બ્રહ્મ જાણવાનો જ કે શંકરાચાર્ય એમને સમજે સ્વરૂપમ એ સ્વરૂપ છે. કેવી રીતે સ્વરૂપ છે? શંકરાચાર્ય સ્વયં કહે છે સર્વસ્થી હિ વેદુતુ સ્વાત્મા બ્રહ્મ ઇતિ. સર્વને વેદુતુ જાણવાવાળો, સર્વને જે જાણનારો જે છે એ આત્મા જ બ્રહ્મ છે. સર્વ વેદાંતાનામ સુનિશ્ચિત અર્થ. સંપૂર્ણ વેદાંત સર્વ વેદાંતમાં ઉપનિષદમાં આ પ્રકારથી નિરૂપણ કરવામાં આવ્યું. સર્વસ્ય વેદિતુ, વેદિતુ એટલે જાણવા વાળાનો. સર્વસ્ય સર્વને જાણવા વાળો જે છે એ જાણવા વાળોનો પણ આત્મા કોણ છે? આંખ ગલગોટાનો રંગ જુએ છે એટલે આંખ જાણવા વાળી થઈ ને. વેદિતુ એટલે જાણવા વાળો. આ કાન શ્રવણ કરે તો શબ્દનું જ્ઞાન છે. કર્ણેન્દ્રિય જે છે એ શબ્દ જ્ઞાન મેળવનાર છે, જાણવા વાળો. મનથી તમે ગુલાબનું ફૂલ જાણો છો તો તમે મન જાણવા વાળો. સર્વસ્ય વેદિતુ, સર્વ જે જાણવા વાળા છે એનો પણ આત્મા બ્રહ્મ છે. તો ટેલિસ્કોપ થી ખગોળ શાસ્ત્રી તારા જોઈ શકે, પણ ટેલિસ્કોપ થી પોતાને જોઈ શકે? માઇક્રોસ્કોપ થી તમે પેલા રક્તકણ જોઈ શકો, શ્વેત કણ જોઈ શકો, બેક્ટેરિયા જોઈ શકો, માઇક્રોસ્કોપ તમને જોઈ શકે? એટલે શંકરાચાર્ય શું કહે છે? આ જગતમાં જેટલા પણ જાણનારા જે છે, જ્ઞાન મેળવનારા જે છે એ વેદિતુ સ્વાત્મા, એનો પણ આત્મા બ્રહ્મ છે. અને એ બ્રહ્મને તું એમ કહે છે કે હું જાણું છું, સારી રીતે જાણું. સર્વને જાણવા વાળાને જાણવાનો હોય નહીં. સર્વને પ્રકાશિત કરનારને પ્રકાશિત કરવાની જરૂર હોતી નથી. એ જ રીતે સર્વને જાણવા વાળો બ્રહ્મ છે. જો સમજો, અહીં આત્મા એટલે કે એનું સ્વરૂપ છે. બુદ્ધિ જાણી રહી છે, પણ બુદ્ધિ જાણે છે કે નથી જાણતી એને પણ જાણવા વાળો આત્મા છે. બુદ્ધિમાં જ્ઞાન છે કે નથી એ બુદ્ધિના જ્ઞાન અને અજ્ઞાનને પણ જાણનાર આત્મા છે. અને એ શંકરાચાર્ય કહે છે સર્વસ્ય હિ વેદિતુ સ્વાત્મા, સર્વ જાણવા વાળાનો પણ આત્મા બ્રહ્મ છે. અને એટલા માટે ઇહ ચ તદેવ પ્રતિપાદિત, અહીંયા કેનો ઉપનિષદમાં પણ એનું જ પ્રતિપાદન કરવામાં આવે. પ્રશ્ન પ્રતિવચન ઉક્ત્ય, પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એનું પ્રતિવચન ઉત્તર આપવાના સ્વરૂપે અહીંયા પણ એ જ સર્વ જાણવા વાળાનો જ્ઞાતુ જ્ઞાતા જત. એટલે બ્રહ્મ બૃહદારણ્યક ઉપનિષદમાં બહુ સરસ ચર્ચા. દ્રષ્ટુઃ દ્રષ્ટેઃ ન વિપરિલોપસ્ય. આ દર્શન ક્રિયા કરે છે ને દ્રષ્ટિ કહેવાય. પણ દ્રષ્ટિનો પણ જે દ્રષ્ટા છે એનો વિપરિલોપ ક્યારે થાય છે? શ્રોત્રસ્ય શ્રોત્ર, શંકરાચાર્ય કહે છે પ્રશ્ન અને ના ઉત્તર સ્વરૂપે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ. કોણ છે? સર્વને જાણવા વાળાનો એ જાણવા વાળો. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે
છે અહીંયા ઉપનિષદમાં પણ જાણવા વાળાનો પણ જાણનારો જે બ્રહ્મ છે એ પ્રકારથી રજૂઆત કરવામાં આવે. યદ વાચાનુભ્યુતિતમિતિ વિશેષતઃ અવધારિતમ સામાન્યતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ એ કયા પછી પણ વિશેષતઃ એક એક ઇન્દ્રિયને લઈને પણ પાછું આપણને શું કરવામાં આવ્યું? સમજાવવામાં આવ્યું. જે વાણી જેનું વર્ણન કરતી નથી પણ જેને કારણે વાણી વર્ણન કરે છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ. આંખ જેના દર્શન કરી શકે નહીં પણ જેને કારણે આંખ દર્શન કરે છે તદેવ બ્રહ્મ. શંકરાચાર્ય કહે છે વિશેષતઃ અવધારિત. વિશેષતઃ પણ આ નિર્ણય કરાવવામાં આવ્યો કે આ પ્રકારથી પ્રતિપાદન કર્યા પછી પણ વિશેષ પ્રકારથી પણ એક એક ઇન્દ્રિયને લઈને પણ સમજાવ્યા પછી પણ જો તું એમ કહેતો હોય સુવેદાહમિતિ હું બ્રહ્મને સારી રીતે જાણું છું તો પછી તું જે જાણે છે કેવું છે? દહરમ એવ અલ્પમેવ. કારણ કે બ્રહ્મને પણ તે શું કરી દીધું? અનેક વિષયોમાં એક વિષય બનાવી દીધું જે ક્યારેય વિષય કોટીમાં આવી શકે એમ છે. અને જે શંકરાચાર્ય કહે છે કે આટલું સમજાવ્યા પછી પણ આટલું જણાવ્યા પછી પણ પાછો પેલો શિષ્ય તો શું કે છે? યદી મન્યસે સુવેદેતિ. તું જો એમ કહેતો હોય કે હું સારી રીતે જાણું છું તો તું જાણતો એટલે શરૂઆત મેં કહી ભગવાને પણ એ જ કીધું શ્રુત્વાપીને વેદ કશ્ચિત. સાંભળ્યા પછી પેલો શું છે? એ બ્રહ્મને સમજતો નથી. આગળ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.